મહીસાગરના કોઠંબા તાલુકાની સુકા ટીંબા પ્રાથમિક શાળામાં આચાર્ય સમયસર ન આવતા શાળાને તાળાબંધી કરાઈ। શાળાના આચાર્ય 12 વાગ્યે શાળા ખોલતા વિવાદ સર્જાયો છે। સમયસર શાળા ન ખુલતા હાજર બાળકો તેમજ સ્ટાફ બહાર જ બેસી રહ્યા હતા। ગ્રામજનો દ્વારા અનેક વખત આચાર્યને સમયસર આવવા વિનંતી કરી છે, છતાં પણ સમયસર ન આવતા વાલીઓ દ્વારા શાળાની તાળાબંધી કરવામાં આવી છે। શાળાનો સમય 10:30 વાગ્યાનો હોવા છતાં આચાર્ય 12 વાગ્યા સુધી ના આવતા ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો હતો। બાળકોના શિક્ષણ કાર્યને લઈ વાલીઓમાં ચિંતા થઈ છે અને આચાર્યને બદલવા માંગ કરી છે। અગાઉ પણ આજ શાળા વિવાદને લઈ હંગામો મચ્યો હતો અને આજ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આચાર્ય સાહેબ ટાઈમસર આવ્યા નહીં, 12 વાગે આવ્યા, 12-1 વાગે આવ્યા, તો આચાર્ય સાહેબનો ટાઈમ 10 વાગ્યાનો છે, તો એમને ટાઈમસર કેમ સ્કૂલમાં નહીં આવવું જોઈએ? 5 થી 6 મહિનાથી આવી તકલીફ છે સાહેબ। એક જગ્યાએ અમે 10 જગ્યાએ રજૂઆત કરી છે, કોઈ આના નિરાકરણ નહીં લાવતું। બારિયા મનીષાબેન વિજયભાઈ, મારું નામ છે બારિયા રામાભાઈ દલાભાઈ અને સુકાટી પ્રાથમિક શાળાના અને વર્ગ ઉભો કર્યો ત્યારથી હું આ વર્ગ ઉભો કરનાર હું પોતે છું અને અત્યારે 12 થી 15 શિક્ષકો છે અહીંયા અને 1 થી માંડીને 8-9 ધોરણની શાળા છે। તો આચાર્ય ચાવીઓ એમની પાસે છે, બાકીનો સ્ટાફ આવેલો છે અને તાળું ખોલ્યું નથી, એટલે બાળકો અંદર જઈ શક્યા નથી, સ્ટાફે પણ અંદર જઈ શક્યો નથી। હમણાં 1 વાગે આવ્યા હતા, તો પછી તાળું ખોલતા હતા કે બંધ? ત્યારે બીજા માખલિયા પી સેન્ટરના આચાર્યને લઈને આવ્યા હતા અને તાળું ખોલવા માંગતા, તો અમે તાળું પહેલા તમારી ભૂલ સ્વીકારો, પછી તાળું ખોલો અને બારોબાર જતા રહ્યા અહીંથી।